હારે કા સહારા ખાટુ શ્યામ બાબા હમારા ના નારા સાથે સમગ્ર હિન્દુસ્તાનમાં જેમનો જયના થઈ રહ્યો છે એવા ખાટુ શ્યામ બાબા ભગવાનનો વડોદરા શહેરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો। રાજસ્થાનમાં ખાટુ શ્યામ બાબા ભગવાનનો અનેરો મહિમા રહ્યો છે અને તેમને અનેક એવા પરચા પણ પૂરા કર્યા છે। ત્યારે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શનિદેવ નવગ્રહ મંદિરના પ્રાંગણમાં જ ખાટુ શ્યામ બાપા ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। ખાટુ શ્યામ બાબા ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆતમાં હવન દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ ભવ્ય વરઘોડો યોજાયો। વરઘોડાની પૂર્ણાહુતિ બાદ ખાટુ શ્યામ બાબા ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમના ઉપક્રમે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। મંદિરના મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું। આ ખાસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિસાના રહીશો તેમજ મોટાભાગના ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શનિ મહારાજ નવગ્રહ માતા શેરોવાલીનું મંદિર છે, શહેરની જલારામ નગર નાથીબા સોસાયટી પાસે છે। આજે 11 તારીખ 29 તારીખ છે, ગુરુવાર છે। ખાટુ શ્યામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરે। સવારે 8 વાગે ત્યાં હવન હતું, બપોરે 12 વાગે શોભાયાત્રા હતી, 4 વાગે આરતી હતી। ભાવ ભક્તો બધાને જાહેર આમંત્રણ આવો, ખાટુ શ્યામ ભગવાનના દર્શન કરો ને લાભ લો। શનિ મહારાજ નવગ્રહ મંદિર આવેલું છે, જે મીરાચા રસ્તાની નાથીબા સોસાયટીની બાજુમાં। આજે સવારથી જ અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવ્યો। ખાટુ શ્યામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। સવારથી હવન, પછી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। શોભાયાત્રા પછી 4 વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું અને બુંદીનો પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું। તમામ જે ભક્તો છે તે પહોંચ્યા હતા અને આરતીનો પણ લાભ લીધો હતો અને સવારથી જ ભક્તોની જે ભીડ છે તે જોવા મળી રહી છે।